हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આ વર્ષની સારામાં સારી વેકેન્સીઝ કહી શકાય જે આઈટીઆઈ ના ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે બરાબર આરઆરબી એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એએલપી અસિસ્ટન્ટ લોકો પાયલટની વેકેન્સી બહાર પડી ગઈ છે। ફોર્મ ભરાવાના આજથી સ્ટાર્ટ થઈ જશે। ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે। આપણા બધા જ WhatsApp અને Telegram ગ્રુપની અંદર એ નોટિફિકેશન મોકલી દેવામાં આવેલી છે બરાબર। જો તમે WhatsApp કે Telegram ગ્રુપમાં ન જોડાણા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। ઓકે, હવે વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ આ પોસ્ટ કેટલી છે, કેટલી વેકેન્સીઝ છે। સૌથી પહેલા તો આરઆરબી એએલપી 2025 આ વર્ષની વેકેન્સીઝ છે। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અસિસ્ટન્ટ લોકો પાયલટ બરાબર। ઓપનિંગ ડેટ તો કે 12/4/2025 એટલે કે આજથી ફોર્મ ભરાવાના ચાલુ થશે બરાબર। અને લાસ્ટ ડેટ શું છે? 11/5/2025 11/5 છે એ આપણી લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની બરાબર। એટલે શક્ય હોય તો 1-2 દિવસની અંદર આજે ફોર્મ ભરવાનું ચાલુ થાય એટલે 2-4 દિવસ વધીને એમાં હું વિડીયો બનાવી દઈશ કેવી રીતના ફોર્મ ભરવું। એટલે વહેલી તકે ફોર્મ ભરી લેવું એટલે ઇન કેસ કોઈ ઇશ્યુ આવે તો પેલા સોલ્વ થઈ જાય। છેલ્લાના દિવસોની અંદર ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હોય તો વેબસાઇટ લોડ લેતી હોય તો ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતી હોય છે બરાબર। કેટલાયના ફોર્મ ભરાતા પણ નથી હોતા, ફીઝમાં ઇશ્યુ આવે, કંઈક ને કંઈક ઇશ્યુ આવતા હોય। તો સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ વહેલી તકે મેક્સ 5-7 દિવસ સુધી રાહ જોજો, વિડીયો આવી જાય તે પછી તમે આરામથી જોઈ અને શાંતિથી ફોર્મ ભરજો। કઈ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાની છે બરાબર। પોસ્ટ આપણી એએલપી અસિસ્ટન્ટ લોકો પાયલોટ બરાબર। ઇનિશિયલ પે એટલે કે તમારી સેલેરી આ બેઝિક પે ની વાત થાય છે 19,900 છે, આ તમારો બેઝિક પે છે જે તમને મેન્શન કરેલો છે। બાકી એકચ્યુઅલમાં તમે જ્યારે નોકરીએ લાગો છો ત્યારે તમારે 45,000 ની આસપાસ જેટલી સેલેરી થાય, જે અધર એલાઉન્સ છે અને અલાઉન્સ ને જે બધું તમને મળતું હોય એના પ્રમાણે તમારે 45,000 જેવી સેલેરી બને। આ બેઝિક પે તમને આપેલો છે ઇનિશિયલ બરાબર। એજ તો કે 18 થી 30 ની વચ્ચે હોય એ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે। ટોટલ વેકેન્સી 9,970 છે બરાબર। 9,970 એટલે સારામાં સારી વેકેન્સી કહી શકાય। એક્ઝામિનેશન ફી ની વાત કરીએ તો કે 500 રૂપિયા છે અનરિઝર્વ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે બરાબર। જો તમે સીબીટી 1 દેવા જાવ છો તો 400 રૂપિયા તમને રિફંડ થઈ જશે બરાબર। આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે। અત્યારે તમને 500 રૂપિયા તમારે ફી ભરવાની છે બરાબર। જ્યારે તમે સીબીટી 1 દઈને આવો છો ત્યારે તમારા આ 500 માંથી 400 રૂપિયા તમને રિફંડ આપી દેવામાં આવશે, એટલે તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે। ઓકે, એટલે એના માટે આપણે ફોર્મ ભરતી વખતે બેંક ડિટેલ્સ પણ આપવી જરૂરી છે। ચાલો ઓકે, એના પછી 250 રૂપિયા છે એ એસસી એસટી ફિમેલ અને એક્સ સર્વિસમેન માટે છે બરાબર। 250 રૂપિયા છે કોના માટે છે તો કે ભાઈ એસસી એસટી ફિમેલ અને એક્સ સર્વિસમેન લોકો માટે છે, એ બધાને 250 રૂપિયા ભરવાના છે। અને ખાસ તો કે એ લોકોને પણ રિફંડ થઈ જશે, પેલું સીબીટી 1 આપશે એટલે એ લોકોને રિફંડ થઈ જશે બરાબર। રિક્રુટમેન્ટ પ્રોસેસ ની વાત કરીએ તો કે કઈ રીતના લોકો રિક્રુટમેન્ટ કરશે બરાબર। તો સૌથી પહેલા તમારે સીબીટી 1 આપવાની છે। સીબીટી 1 માં તમે ક્વોલિફાય થાઓ એટલે તમે સીબીટી 2 આપી શકશો બરાબર। એટલે અહીંયા ક્વોલિફાઈંગ રાઉન્ડ છે બરાબર, પણ માર્ક્સ તો લેવા જ જોશે, મેરિટમાં આવવું જ પડશે। સીબીટી 1 પછી તમારે સીબીટી 2 આપવાની છે। સીબીટી 2 આપ્યા પછી એમાં તમે ક્વોલિફાય થાઓ એટલે સીબેટ કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ બરાબર, આ તમારે દેવાની છે। કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે 1 માં ક્લિયર થયા, 2 માં ગયા, 2 ક્લિયર કર્યું, 3 માં ગયા, 3 ક્લિયર કરી લ્યો એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્લિયર થઈ ગયા પછી ફાઇનલ તમારી મેડિકલ એક્ઝામિનેશન હોય છે। આ 5 પ્રોસેસ થી તમારું રિક્રુટમેન્ટ પ્રોસેસ થશે બરાબર। કે ભાઈ આ રીતના 5 એનો મતલબ કે આમ જોવા જઈએ તો 5 એક્ઝામ તો ખરેખર 3 જ આપવાની છે, 1, 2 અને 3 બરાબર। પણ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ મહત્વનું છે, મેડિકલ એક્ઝામિનેશન એનથી પણ વધારે મહત્વની છે બરાબર। હવે અત્યારે આપણે સીબીટી 1 વિશે ચર્ચા કરશું, કારણ કે 1 જ પેલા પાસ કરવાની છે, સૌથી પહેલું પગથિયું જ છે બરાબર। એટલે સીબીટી 1 ની અંદર તમને 60 મિનિટનો ટાઈમ આપવામાં આવશે। ટોટલ 75 એમસીક્યુ હશે, 75 એમસીક્યુ હશે, નંબર ઓફ ક્વેશ્ચન 75 એટલે એક ક્વેશ્ચન 1 માર્ક બરાબર। 1/3 નેગેટિવ માર્કિંગ છે બરાબર, એટલે 0.33 છે એ નેગેટિવ માર્કિંગ રહેવાનું છે। લેંગ્વેજ ખાસ ધ્યાન રાખજો, આપણા બધી ભાષાની અંદર ભારતમાં રેલવે એકમાત્ર એવું બોર્ડ છે કે જે બધી ભાષાની અંદર જનરલી 18 થી વધારે ભાષાની આસપાસના પેપર લઈ છે। એટલે આપણું પેપર ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બંનેમાં 3 લેંગ્વેજની અંદર હશે। એટલે માનો કે આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો છીએ એટલે ગુજરાતીમાં એ પેપર હશે, ઇંગ્લિશમાં હશે, ઇંગ્લિશ એની ડિફોલ્ટ લેંગ્વેજ હશે। આપણા માટે તમે જ્યારે પેપરમાં જ્યારે ફોર્મ ભરશો ત્યારે લખશો ગુજરાતી એટલે આપણા માટે ગુજરાતી થઈ જશે બરાબર। એટલે આપણે બે લેંગ્વેજ ની અંદર આવી જશે, કોઈને હિન્દી પ્રિફર કરવું હોય તો હિન્દીમાં પણ આવી જશે બરાબર। 4 વિષય છે એ આપણે તૈયાર કરવાના છે। સિલેબસ વિશે આ 4 ના સિલેબસ વિશે આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરશું કે ભાઈ કઈ રીતના તૈયારી કરવી, આના ડિટેલ્સમાં સિલેબસની ચર્ચા કરશું। અત્યારે ખાલી એક બેઝિક કે ભાઈ આપણે સીબીટી 1 માં શું છે। સીબીટી 1 ની અંદર પહેલા મેથ્સ બરાબર, મેથ્સ આખું બધું આવી જશે, મેથેમેટિક્સ। બીજા નંબરનું મેન્ટલ એબિલિટી જેને આપણે રીઝનિંગ કહીએ છીએ, એટલે રીઝનિંગ પૂછાશે, જનરલ સાયન્સ પૂછાશે બરાબર, અને જનરલ અવેરનેસ એટલે કે જે આપણું જનરલ અવેરનેસ છે, આપણે કહીએ કરંટ અફેર્સ ને એવું બધું બેઝિક વસ્તુ બરાબર। એટલે ટોટલ આ 4 સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના થશે, એટલે ઈ તમારી સીબીટી 1 75 માર્કના ક્વેશ્ચન આવશે બરાબર।
એટલે આ તમે ક્લિયર કરી લ્યો તે પછી જ તમે મતલબ આમાં તમારું મેરિટમાં નામ આવે તે પછી તમે CBT2 આપી શકશો બરાબર આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે ક્વોલિફિકેશન ની વાત કરીએ તો 10th પ્લસ ITI કરેલું હોવું જોઈએ બરાબર એટલે તમે નોટિફિકેશન મેં મોકલેલી છે એની અંદર તમે જોઈ લેજો ભાઈ મેં જે ITI કરેલું છે આની અંદર છે કે નહીં ત્યાર પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય બરાબર તો એ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરે છે D2D કરેલું હોય બરાબર જેમ કે મેં મારી વાત કરું તો ભાઈ મેં ડિપ્લોમા કરેલું છે ડિગ્રી કરેલું તો હું ડિપ્લોમા બેઝડ ઉપર ફોર્મ ભરી શકું છું બરાબર ડિપ્લોમા બેઝ ઉપર આપણે ફોર્મ ભરી શકીએ છીએ એટલે એમાં એવું લખેલું છે બરાબર એટલે નોટિફિકેશનમાં એવું હોય તો તમે એક વખત ચેક કરી લેજો ઓકે એટલે 10 પ્લસ ITI બ્રાન્ચ તમે જોઈ લેજો ડિપ્લોમાની અંદર તો કે આપણે ઇલેક્ટ્રિકલ સિવિલ ને મિકેનિકલ ને બધા આવે જ છે એટલે આપણે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ ના વિદ્યાર્થી મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી કદાચ ઇલેક્ટ્રોનિક્સ હોય તો ઈ જ્યારે આપણે ફોર્મ ભરશું ત્યારે આપણે બધી બ્રાન્ચ જોઈ લેશું એટલે એ આઈડિયા આવી જાય ભાઈ કઈ બ્રાન્ચ આની અંદર એ લોકોએ સ્પેસિફાઈ કરેલી છે બરાબર એટલે આ ક્વોલિફિકેશન ની અંદર તમારે ખાસ ધ્યાન દેવાનું છે બરાબર ITI કરેલા વિદ્યાર્થી મિત્રોએ ખાસ NCVT માંથી ITI કરેલું હોવું જોઈએ બરાબર એટલે આટલી ડિટેલ્સ હતી બરાબર RRB ALP માટે ખાસ જે ક્રીમ વસ્તુ છે એ બધી મેં કહી દીધી છે બાકી તમારે વધારે માહિતી જોતી હોય તો તમારે નોટિફિકેશન વાંચવી જોશે બરાબર તૈયારી વિશે નેક્સ્ટ વિડીયો બનાવશું કઈ રીતના તૈયારી કરવી શું કરવું બરાબર અને સાથે સાથે ફોર્મ કેવી રીતના ભરવું એનો પણ વિડીયો હું બનાવી દઈશ 1-2 દિવસ 3 દિવસ એવી રાહ જોજો જેવો મારો ટાઈમ મળે વિડીયો બનાવીને હું અપલોડ કરી દઈશ બાકી કઈ પણ ક્વેશ્ચન હોય પર્સનલમાં મેસેજ કરી શકો છો અથવા કમેન્ટ કરજો ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ